દેશભરમાં ચોમાસું પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી 48 કલાકને ખૂબ જ સંવેદનશીલ ગણાવ્યા છે। ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અત્યાર સુધીમાં સિઝનનો 162.5 મિલીમીટર વરસાદ છે તે વરસ્યો છે। આગામી 11 થી 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। ઘણી જગ્યાએ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારમાં પાણી ભરાઈ જવાનો પણ ખતરો વધી ગયો છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને મુસાફરી કરતા પહેલા હવામાનના અપડેટ્સ તપાસવાની સલાહ આપી છે। આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 15 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં 17 જુલાઈ સુધી માહોલ યથાવત રહેવાની પણ શક્યતા છે। બીજા રાઉન્ડને લઈને શું આગાહી કરી છે અંબાલાલ પટેલે, સાંભળો। હમણાં વરાપ થવાની શક્યતા રહે છે। લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરાપ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કદાચ મોડી વરાપ થઈ શકે। વરાપમાં કૃષિ કાર્યો કરવા માટે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે આ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થયો છે, જેનું પાણી સારું ગણાતું નથી અને જો વરાપ વગર લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। આ ઉપરાંત તારીખ 13 થી લગભગ 16-17 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો, જામનગરના કેટલાક ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં વરસાદની ખેંચ વધુ છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। લગભગ 1 ઇંચ જેવો કે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં ગણી શકાય। કોઈ ભાગમાં અઢારું વરસાદ થાય તો વધુ પણ થઈ શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં એક વરસાદી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે। જો કે તેનો માર્ગ ગુજરાત તરફ આવે તો ફરી પાછો વધુ વરસાદ થઈ શકે। પરંતુ આ વરસાદના કારણે તારીખ 17 થી 20માં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો વાહન ગુજરાત તરફ આવશે તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। પરંતુ તારીખ 24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ, મધ્ય, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદી ઝાપટા સારા હશે અને વરસાદ પણ સારો આવવાની શક્યતા રહેશે। 20મી જુલાઈથી પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે। પહેલી, બીજી ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે અને 1 થી 8 ઓગસ્ટમાં તાપી નદીમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં જેઓ હિન્દ મહાસાગરમાં બીજા ફેઝમાં આવવાની શક્યતા રહેતા અને ઇન્ડિયન ઓશન ડાયફોલ સારું પર રહેવાની શક્યતા રહેતા અલ નીનોની અસર વચ્ચે પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જી, આપના વિસ્તારમાં કઈ પ્રકારનો વરસાદ છે, આપના વિસ્તારમાં કઈ પ્રકારનું વાતાવરણ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।